નમસ્કાર દર્શક મિત્રો, બીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રીના અધ્યક્ષસ્થાને વિકાસના કામોનું કરાયું ખાતમુહૂર્ત। રૂપિયા 166 લાખના વિકાસના કામોનું કરાયું ખાતમુહૂર્ત। તો રૂપિયા 1 કરોડ 66 લાખના વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત થવાથી આવનાર સમયમાં સિદ્ધપુર નગરપાલિકાની થશે કાયાપલટ। પાટણના આનંદ સરોવરમાં પમ્પિંગ મશીનરી સાથે ડીજી જનરેટર સેટના કામનું કરાયું ખાતમુહૂર્ત। ચોમાસા દરમિયાન સર્જાતી પાણી ભરવાની સમસ્યાનું આવશે નિરાકરણ। તો 14મા નાણાં પંચની વર્ષ 2019-20ની રૂપિયા 46 લાખથી વધુની ગ્રાન્ટમાંથી કામનું પાલિકા પ્રમુખના વરદ હસ્તે કરાયું ખાતમુહૂર્ત। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। પાટણ જિલ્લામાં વિવિધ વિકાસના કાર્યો ઝડપથી આગળ ધપી રહ્યા છે। તે દિશામાં આજરોજ કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂત અને પાટણ લોકસભા સાંસદ શ્રી ભરતસિંહજી ડાભીના પ્રેરક ઉપસ્થિતિમાં સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં અંદાજિત રૂપિયા 166 લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેનાથી આગામી સમયમાં સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં પાણી, ગટર, રસ્તા તેમજ અન્ય માળખાકીય સુવિધાઓનો વિકાસ થશે। આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતે જણાવ્યું હતું કે સિદ્ધપુરમાં 1 કરોડ 66 લાખના વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત થવાથી આવનાર સમયમાં સિદ્ધપુર નગરપાલિકાની કાયાપલટ થશે। આજના સુપ્રસંગે લોકહિતના કાર્યને સમયસર પૂરા કરીને નગરજનોને ઉપયોગી થવા બદલ હું સિદ્ધપુર નગરપાલિકાની પૂરી ટીમને દિલથી શુભેચ્છાઓ પાઠવું છું। સાથે કેન્દ્ર સરકારનો પણ ધન્યવાદ વ્યક્ત કરું છું, કારણ કે કેન્દ્ર સરકારના વિકાસના કાર્યોને આપવામાં આવેલી પ્રાથમિકતાના લીધે ભારત દેશનું અર્થતંત્ર એ વિશ્વનું સૌથી મોટું 5મા નંબરનું અર્થતંત્ર બની ગયું છે, જેનો શ્રેય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે, જેમણે વિકાસના કાર્યોને વેગવંતુ બનાવવાનું કામ કર્યું છે। તેનાથી ભારત દેશનું નામ વિશ્વમાં રોશન થયું છે। આ પ્રસંગે પાટણ લોકસભા સાંસદ સભ્ય શ્રી ભરતસિંહજી ડાભીએ જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિથી દેશનું નામ વિશ્વમાં રોશન થઈ રહ્યું છે। તેઓની દીર્ઘ દ્રષ્ટિને લીધે ઉત્તર ગુજરાતમાં કેનલ આવતા આ વિસ્તારમાં સમૃદ્ધિ પણ આવી છે। આનો લાભ છેવાડાના માનવીને આજે મળી રહ્યો છે। આજનો દિવસ એ સિદ્ધપુર શહેર માટે આનંદનો દિવસ છે, એટલા માટે કે સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખશ્રી અને એમની ટીમ, અધિકારીઓ, પદાધિકારીઓ ભેગા થઈને સિદ્ધપુરમાં 21 કામ એકી સાથે આજે એનું ખાતમુહૂર્ત થયું છે। 1 કરોડ અને 66 લાખ રૂપિયાના કામ જ્યારે ખરેખર ખાતમુહૂર્ત થયું હોય ત્યારે અનેક લોકોને આની સુવિધાનો ફાયદો થવાનો છે। એની સાથે સાથે હમણાં જ આદરણીય અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ સિદ્ધપુરમાં આવીને અનેક પ્રકારના કરોડો રૂપિયાના કામ, એટલે 150 કરોડથી વધારે રૂપિયાના કામ હમણાં આપવામાં આવ્યા હતા। આદરણીય આજે સંસદ સભ્ય ભરતસિંહભાઈ ડાભી સાહેબ ઊભા છે, એમને પણ આ વિસ્તારની અંદર તાજેતરમાં જ આ વિસ્તારની અંદર સૌથી મોટી સમસ્યા જે અમારી પુલની હતી એ દૂર કરીને રેલવે ઉપર જે મંજૂર કરાયા એવા અનેક પ્રકારના કામ ટૂંક સમયમાં બજાર સિદ્ધપુરના થયા છે। આ બધા કામની સુવિધાના કારણે સિદ્ધપુરની જનતા બહુ ખુશ છે। આવનાર સમયમાં લોકો એમ કહે છે કે આને સારી રીતે અમે બદલો આપવાના છે। જાયન્ટ્સ પાટણ દ્વારા સંખારી ગામે 25 બહેનોને સ્ત્રી સશક્તિકરણને લઈ સ્વરોજગાર કાર્યક્રમ અંતર્ગત ઉત્તમ ગુણવત્તાવાળા બિસ્કિટ અને અલગ અલગ પ્રકારના ખાખરા જેવા કે રાગી, જુવાર, બાજરી અને મલ્ટીગ્રેન અને ઘઉંના સાદા મસાલા, મેથી અને જીરાવાળા બાજરીના કૂકીઝ વગેરે મિલેટ્સ પ્રોડક્ટ બનાવી તાલીમની શુભારંભ 10મી માર્ચના રોજ કરવામાં આવ્યો હતો। સુનિલભાઈ ગોસાઈ, પ્રમુખ જાયન્ટ્સ પાટણ, ઉપપ્રમુખ જાયન્ટ્સ ઝોન 1 નટુભાઈ દરજી, મંત્રી પ્રહલાદભાઈ, સહમંત્રી પ્રહલાદભાઈ એ પટેલ તેમજ આ કાર્યક્રમના મુખ્યદાતા અને એશિયા ગ્રુપના ચેરમેન કમલેશભાઈ મોદી તેમજ નગરસેવક હરેશભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા 6 દિવસીય તાલીમનો કાર્યક્રમ સફળ રહ્યો હતો।
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રહલાદભાઈ પટેલે કર્યું હતું. બહેનોને ટ્રેનિંગ આપવાનું 6 દિવસનું સંપૂર્ણ કાર્ય નિશાબેન દવે માનવ વિકાસ ટ્રસ્ટ NGO દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે જાયન્ટ્સ પાટણ દ્વારા બહેનોને પગભર બનાવવાની સ્વરોજગાર તાલીમની પૂર્ણાહુતિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનોની હાજરીમાં કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. બહેનો ઘરનું કામકાજ કરી ગૃહ ઉદ્યોગ થકી પગભર બની પોતાના પરિવારને મદદરૂપ નીવડી શકે તે માટે જાયન્ટ્સ પાટણ દ્વારા શરૂ કરાયેલા ટ્રેનિંગ સેન્ટરના મુખ્યદાતા અને એશિયા ગ્રુપના ચેરમેન કમલેશભાઈ મોદીએ સ્ત્રી સશક્તિકરણને ઉજાગર કરવા અને બહેનો ગૃહ ઉદ્યોગ થકી પગભર થઈ શકે તે માટેના મુખ્યદાતા બનવા બદલ પોતાની જાતને નસીબદાર ગણાવી આગામી સમયમાં જાયન્ટ્સ પાટણ દ્વારા બહેનોને રોજગારલક્ષી તાલીમમાં મદદરૂપ થવાની બાંહેધરી આપી હતી. તો સ્વરોજગાર પૂર્ણાહુતિ કાર્યક્રમમાં તાલીમ મેળવેલ 25 જેટલી બહેનોને જાયન્ટ્સ પાટણ દ્વારા સન્માનપત્ર આપી તેઓને સન્માનિત કરવામાં આવી હતી અને સ્વરોજગાર તાલીમ થકી શીખેલું હુન્નર પોતાના પરિવારને મદદરૂપ નીવડવા પણ અપીલ કરી હતી. આજ રોજ જાયન્ટ પાટણ સંખારી ગામે જે અમે 10 તણે મહિલા તાલીમ ગૃહ ઉદ્યોગનો ટ્રેનિંગ આપવાની હતી એ આજે લગભગ 5 દિવસે પૂરી કરી. એમાં અમે લગભગ 25 જેટલી મહિલાઓને સર્ટિફિકેટ અમે અર્પણ કર્યા છે અને આવી તાલીમમાં આવનારા દિવસોમાં અમે આવા પ્રોગ્રામો કરતા રહીશું એવી અમને આશાવાદ છે. જાયન્ટ્સ પાટણ દ્વારા સંખારી ગામે મહિલા સ્વરોજગાર તાલીમ શિબિર તારીખ 10/3 થી 15/3 સુધી બહેનોને 20 જેટલી 25 જેટલી બહેનોને તાલીમ આપવામાં આવી. આ તાલીમ દરમિયાન બહેનોને ખાખરા અને મિલેટ્સ પ્રોડક્ટ્સનું ટ્રેનિંગ નિશાબેન દવે દ્વારા આપવામાં આવ્યું. જેઓ NGO છે અને માનવ વિકાસ ટ્રસ્ટ દ્વારા એમને આ સંખારી ગામે ટ્રેનિંગ આપી છે. બહેનો પોતાની પગભર થાય, જીવનમાં પોતે પોતાના કુટુંબમાં સહયોગી બની શકે, આર્થિક રીતે સદ્ધર બને એ માટેનો આ સંસ્થાનો સેવાકીય કાર્યક્રમ આજે પૂર્ણ કર્યો છે. પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલયના રિનોવેશન બાદ નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શુક્રવારે કાર્યાલય ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું ધાર્મિક આયોજન સાથે લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત કરાયેલ ભગવાન શ્રી સત્યનારાયણજીની આ કથામાં પાટણના ધારાસભ્ય ડૉક્ટર કિરીટભાઈ પટેલ, સિદ્ધપુર નગરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ ભાટિયા સહિત વિવિધ મંડળના પ્રમુખો અને જિલ્લા તાલુકા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને NSUI વિદ્યાર્થી સંગઠન ઉપસ્થિત રહ્યા હતા. સત્યનારાયણ ભગવાનની કથાની પૂર્ણાહુતિ બાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત કાર્યકર્તા બેઠકમાં ઉપસ્થિત રહેલા પાટણના ધારાસભ્ય સહિત રાધનપુર અને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્યોએ આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વફાદાર રહી સૌ કાર્યકર્તાઓએ ખભાથી ખભો મિલાવી કોંગ્રેસના ઉમેદવારને વિજયી બનાવવા હાંકલ કરી હતી. સાથે સાથે તેઓએ કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયેલા લોકો પર તીખા પ્રહારો કર્યા હતા અને સત્યની હંમેશા જીત થતી હોવાનું જણાવી કોંગ્રેસ પાર્ટી હંમેશા સત્યના માર્ગે ચાલી છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં પણ સત્યનો વિજય નિશ્ચિત હોવાનું જણાવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સત્યનારાયણ ભગવાનની કથા બાદ યોજાયેલી કાર્યકર્તાની બેઠકમાં ઉપસ્થિત કેટલાક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ પણ લોકસભાની ચૂંટણીને લઈને પોતાના સૂચનો રજૂ કર્યા હતા. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં નવા નવોદિત કુલપતિ તરીકે પ્રોફેસર કિશોરભાઈ પોરિયાની નિયુક્તિ થતાં આજે યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે વંદન અભિનંદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ કુલપતિ શ્રી ડૉક્ટર રોહિત કુમાર દેસાઈના કાર્યકાળને યાદ કરી તેમના કામોની સરાહના કરી હતી. તેમજ નવીન કુલપતિ પ્રોફેસર કિશોર કુમાર પોરિયાને અભિનંદન આપવાનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ગોતરકા આશ્રમના સંત શ્રી બ્રહ્મમુનિ મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા. તેમણે રોહિતભાઈના નામ ભગવાનના રામના પરિવાર સાથે જોડાયેલું છે તેવું જણાવે ભરત પ્રસંગને યાદ કર્યો હતો. તેમણે ભારત વર્ષમાં 3 ભરતની ચર્ચા થાય છે, જેમાં રામાયણમાં ભરત ત્યાગની મૂર્તિ હતા. તે ઉપરાંત જળ ભરત અને ભારત વર્ષ જેના નામ પરથી છે તે ભરત રાજા પણ ભક્તિ, યોગ અને વિરક્ત ભાવનું તેજપુંજ હતા. તેમણે ભગવાન રામના ભાઈ ભરતના ત્યાગની વાત કરી હતી કે શાસન પણ તેમણે મોટા ભાઈ રામની પાદુકાથી ચલાવ્યું હતું. પદ, પ્રતિષ્ઠા અને પૈસાનો ત્યાગ કરી સમાજ કાર્યમાં કાર્ય કરે તેવા વ્યક્તિઓ જગતમાં ઓછા હોય છે, ત્યારે આવું જ વ્યક્તિત્વ રોહિતભાઈનું હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે ભારત એ કૃષિ અને ઋષિનો સમન્વય છે, ત્યારે આચાર્ય દેવવ્રતજી પણ ભારત વર્ષના
બે પૈડા ઋષિ અને કૃષિને સાથે રાખી મોટું કામ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે નવોદિત કુલપતિ કિશોરભાઈ પોરિયાને સરસ્વતી લુપ્ત નહીં પરંતુ જાગૃત થાય તે માટે યુવાનો, બાળકો અને કુટુંબ વ્યવસ્થા પણ આદર્શ ઘર બને અને આ યુનિવર્સિટી ગુરુકુળ બને તે માટે જાગૃત બની કામ કરવાની અપીલ કરી હતી. તેમણે શિક્ષણમાં આમૂલ પરિવર્તનની જરૂર હોવાનું જણાવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે વેદ, પુરાણ અને શાસ્ત્રોનો પણ સમાવેશ કરી બહુઆયામી શિક્ષણ બનાવવા અપીલ કરી હતી. તેમણે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે આનંદ કાળે બહુરાજ્ય લક્ષ્મી અને મનોકામના એ શિવપ્રસાદ બને, વાતાવરણ શુદ્ધ રહે, નિરોગી રહે અને સૌને સંતોષનો દકાર થાય એવા શુભાશીષ પાઠવ્યા હતા. આ પ્રસંગે પૂર્વ કુલપતિ ડૉક્ટર જે વોરાએ પણ નવોદિત કુલપતિ પ્રોફેસર કિશોરભાઈને સન્માન્યા હતા તો રોહિતભાઈ દેસાઈને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ડૉક્ટર રોહિતભાઈ દેસાઈએ તેમના કાર્યકાળ દરમિયાન સૌના સાથ થકી યુનિવર્સિટીએ અનેક સીમાચિહ્ન રૂપ કામ કર્યું હોવાનું જણાવ્યું હતું. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 18મા કુલપતિ તરીકે પ્રોફેસર કિશોરકુમાર પોરિયાએ ચાર્જ સંભાળ્યો હતો. તેમણે ચાર્જ સંભાળતા કાર્યકારી કુલપતિ પ્રોફેસર રોહિતકુમાર દેસાઈએ મોઢું મીઠું કરાવી શુભકામનાઓ પાઠવી હતી. યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ, વિવિધ વિભાગોના અધ્યક્ષ, બોર્ડ મેમ્બર, પૂર્વ કારોબારી સભ્ય અને પ્રોફેસરોએ તેમને શુભકામનાઓ પાઠવી હતી. પ્રોફેસર કિશોરકુમાર પોરિયાએ બીએસસી કર્યું અને એમએસસી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાંથી ભૌતિકશાસ્ત્રના પ્રથમ વર્ગ અને યુનિવર્સિટી રેન્ક સાથે તેઓ 1986થી DKV કોલેજ જામનગરમાં ભૌતિકશાસ્ત્રના લેક્ચરર તરીકે પોતાની ઉત્કૃષ્ટ સેવાઓ આપી રહ્યા હતા. હાલની યુનિવર્સિટીમાં રીડર તરીકે જોડાયા અને પ્રોફેસર સ્ટેજ 5 તરીકે બઢતી મેળવી 2002 અને પ્રોફેસર લેવલ 15 2002માં 2006થી ભૌતિકશાસ્ત્રમાં વડા તરીકે કામ કરી રહ્યા છે. તેમજ ડીન કોલેજ ડેવલપમેન્ટ કાઉન્સિલ, ભૂતપૂર્વ ડિરેક્ટર IQSL, સેનેટ અને સિન્ડિકેટ સભ્ય, ફાઇનાન્સ કમિટીના સભ્ય જેવા ઘણા વહીવટી હોદ્દા પણ સંભાળ્યા છે. મુખ્ય સંપાદક, દક્ષ નાયના બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચર સભ્ય, SC/ST સેલ પ્રકાશન સમિતિના સભ્ય વગેરે કાર્યભારનું વહન કર્યું છે. તેમણે 8 પુસ્તક, 27 સંશોધન પેપર, 61 રિસર્ચ પેપર અને 7 વિદ્યાર્થીઓને PhD માર્ગદર્શન આપ્યું છે. તેમણે માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ, નેનો ઇલેક્ટ્રોનિક્સ અને નેનો સાયન્સ, એડવાન્સ સાયન્સ અને મેટ્રિક વિજ્ઞાન ભણાવવામાં વધારે રુચિ રહી છે. જયના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કર્યો છે, જેમાં રાજ્યપાલના આદેશથી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે પ્રોફેસર કિશોરકુમાર છગનલાલ પોરિયાની વરણી કરી હોવાનું જણાવ્યું છે. ગુજરાત જાહેર યુનિવર્સિટીની કલમ 10 દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરી અધિનિયમ 2023 મુજબ ડૉક્ટર પ્રોફેસર કિશોરકુમાર છગનલાલ પોરિયાની નિયુક્તિ કરવામાં આવી છે. ડૉક્ટર પોરિયા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતમાં ભૌતિકશાસ્ત્ર વિભાગના વડા તરીકે સેવા આપી રહ્યા છે અને ડૉક્ટર પોરિયાની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 18મા કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે. કુલપતિ તરીકે નિમણૂક તેઓ 65 વર્ષની વયના થાય ત્યાં સુધી અથવા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનો ચાર્જ સંભાળ્યાની તારીખથી 5 વર્ષની મુદત માટે રહેશે. આ સાથે યુનિવર્સિટીના 19મા રજિસ્ટ્રાર માટે ડૉક્ટર રોહિતભાઈ દેસાઈએ ચાર્જ સંભાળ્યો હતો. તેઓ વર્તમાનમાં આ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ હતા. તેઓ આ પહેલાં ચાણસ્મા કોલેજ ખાતે પ્રિન્સિપાલ તરીકે સેવારત હતા. આમ પાટણ યુનિવર્સિટીને આજથી કાયમી કુલપતિ અને રજિસ્ટ્રાર મળી જતા હવે યુનિવર્સિટીનો શિક્ષણનો રથ પવનવેગી બનશે. શિક્ષણ છે પેલા એનું મહત્વ વધેલું છે. શિક્ષણની અંદર રજિસ્ટ્રેશન છે વિદ્યાર્થીઓનું યુજી અને પીજી કક્ષાએ પણ ખૂબ વધેલું છે. એની સાથે સાથે સરકારી યુનિવર્સિટીઓની સાથે પ્રાઇવેટ યુનિવર્સિટી છે એ પણ ખૂબ આવી રહી છે. કેટલીક પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ખૂબ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે અને સરકારી યુનિવર્સિટીની અંદર ક્યારેક ફંડને લીધે આવા પ્રશ્નો ઊભા થતા હોય છે. હવે હમણાં જ અમારી યુનિવર્સિટી છે પહેલાં અંદર આપણા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી હું આવું છું અમારી યુનિવર્સિટીને 100 કરોડ રૂપિયા છે એની ગ્રાન્ટ હજુ હમણાં જ મળી છે અને એમાં હું સિન્ડિકેટ મેમ્બર તરીકેનો મને થોડો અનુભવ છે કોલેજ ડેવલપમેન્ટ કાઉન્સિલમાં હું ડીન હતો એટલે કોલેજના વિકાસમાં પણ મને થોડો અનુભવ છે એ અનુભવનો નિચોડ અહીંયા ઉપયોગ થઈ શકે એ મારી સૌથી પહેલી પ્રાયોરિટી રહેશે. ત્રીજી વસ્તુ એ છે કે સરકારી યુનિવર્સિટીઓમાં ભરતીના પ્રશ્નો છે એ હંમેશા રહ્યા જ છે. એ માત્ર આ એક યુનિવર્સિટી નહીં બધી જ યુનિવર્સિટીમાં આ પ્રકારના પ્રયત્નો ભૂતકાળમાં મુશ્કેલીઓ ઊભી થયેલી છે. તો એ વધુમાં વધુ ટ્રાન્સપરન્ટ રીતે થાય અને જે યોગ્ય ઉમેદવાર છે જે સાચો ઉમેદવાર છે એનો લાભ યુનિવર્સિટીને અને સમાજને મળે.
કારણ કે આજે વધતી જતી વિદ્યાર્થીની સંખ્યા અને ઘટતી જતા એ કર્મચારીની સંખ્યા એને લીધે યુનિવર્સિટી કક્ષાએ ઘણા બધા પ્રશ્નો છે પેલા અંદર ઉપસ્થિત થતા હોય છે તો એ પ્રશ્નો મિનિમમ ઉપસ્થિત થાય અથવા તો ન થાય એમાં જો બધા જ સહકારથી એક કુટુંબની ભાવનાથી કામ કરવાની મારી મહત્વાકાંક્ષા પણ છે અને મને આશા પણ છે અને ઉત્તર ગુજરાત છે એનો જે કલ્ચર છે એ કલ્ચર જોતા પણ મને એવું લાગે છે કે એમાં મને પૂરેપૂરો સહકાર છે બધા જ લોકો પાસેથી મળશે. લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ પડે ને પૂર્વ પાટણ નગરપાલિકા દ્વારા શહેરના બાકી રહેલા વિકાસના કાર્યો વેગવંતા બનાવવામાં આવે છે. ત્યારે શુક્રવારના રોજ પાટણ નગરપાલિકા દ્વારા શહેરના ગાયત્રી મંદિર નજીક આવેલા આનંદ સરોવરમાં દર ચોમાસાએ વરસાદી પાણી ભરાવાની સમસ્યાને નિવારવા 14મા નાણાં પંચની વર્ષ 2019-20ની ₹46 લાખથી વધુની ગ્રાન્ટમાંથી પમ્પિંગ મશીનરી સાથે ડીજી જનરેટર સેટ તેમજ સિવિલ સ્ટ્રક્ચરના કામનું ખાતમુહૂર્ત પાલિકા પ્રમુખ હિરલબેન પરમારના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. પાટણ નગરપાલિકા દ્વારા લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગે તે પૂર્વે આનંદ સરોવરમાં હાથ ધરાયેલા વિકાસના કામના ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર, ઉપપ્રમુખ હિનાબેન શાહ, કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ, કોર્પોરેટર મનોજભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, ધર્મેશભાઈ પ્રજાપતિ, ઘનશ્યામભાઈ પટેલ સહિત કોર્પોરેટરો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વરસાદી પાણીનો જે ભરાવો થાય છે એના નિકાલ માટેનું એક પ્રોસેસ અહીંયા કરી છે. એનો ડીજી સેટ ઇન્ટેક વેલ જે બનાવી અને જ્યારે બી ઓવરફ્લો થાય અને એના થ્રુ પાણી કેન્દ્રમાં નાખવા માટેનું એક પાટણ નગરપાલિકાનો અભિગમ પ્રયાસ છે એનું આજે ખાતમુહૂર્ત કર્યું. આજ રોજ પાટણ નગરપાલિકા દ્વારા 14મા નાણાં પંચની વર્ષ 19-20ની ગ્રાન્ટમાંથી આનંદ સરોવરમાં વરસાદી પાણીના નિકાલ માટે પમ્પિંગ મશીનરી સાથે ડીજી જનરેટ સેટ તેમજ સિવિલ સ્ટ્રક્ચર બનાવવાનું ₹6,69,445 કામ અને એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રીના અધ્યક્ષસ્થાને વિકાસના કામોનું કરાયું ખાતમુહૂર્ત. ₹166 લાખના વિકાસના કામોનું કરાયું ખાતમુહૂર્ત. તો ₹1,66 લાખના વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત થવાથી આવનાર સમયમાં સિદ્ધપુર નગરપાલિકાની થશે કાયાપલટ. પાટણના આનંદ સરોવરમાં પમ્પિંગ મશીનરી સાથે ડીજી જનરેટર સેટના કામનું કરાયું ખાતમુહૂર્ત. ચોમાસા દરમિયાન સર્જાતી પાણી ભરવાની સમસ્યાનું આવશે નિરાકરણ. તો 14મા નાણાં પંચની વર્ષ 2019-20ની ₹46 લાખથી વધુની ગ્રાન્ટમાંથી કામનું પાલિકા પ્રમુખના વરદ હસ્તે કરાયું ખાતમુહૂર્ત. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.